टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજના દિવસે આપણે શરૂઆત કરીએ એલપીજી પ્રાઇસ હાઇકની સાથે। તો આજે આપણને એક ઓએમસીસ થોડા ફોકસમાં રહેતા દેખાશે। એનું કારણ છે કે અહીંયાથી બે જગ્યાએ ભાવ વધારો કરવામાં આવ્યો છે। એક તો એટીએફના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે 90,538.72 પ્રતિ કિલોથી વધારીને 91,856.84 પ્રતિ કિલો અહીંયા કરવામાં આવ્યા છે। એટલે એક આની અસર કદાચ આજે આવતી દેખાશે। અને બીજી તરફ તમને એલપીજીના ભાવની અંદર વધારો થયો છે, પરંતુ એલપીજીના ભાવ એટલે કે કમર્શિયલ એલપીજીના ભાવની અંદર વધારો કર્યો છે। જે 19 કિલોનો સિલિન્ડર આવે છે એમાં ભાવ લગભગ ₹16.5 વધારીને 1818 પ્રતિ સિલિન્ડર અહીંયા કરવામાં આવ્યો છે। એટલે એના પર એક ધ્યાન રાખજો। સ્થાનિક એટલે ઘરેલું વપરાશ માટેના જે આપણા સિલિન્ડર આવે છે એ નહીં, પરંતુ કમર્શિયલની અંદર અહીંયાથી ભાવ વધારો ઝીંકાયો છે, એટલે એના પર એક ફોકસ રહેશે। અને આ બંનેનો ફાયદો થોડો ઘણો ઓએમસીઝને આજે થતો દેખાઈ શકે છે। ત્યારબાદ ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય એટલે નવેમ્બરમાં ઓટો કંપનીઓનું વેચાણ કેવું રહ્યું છે એના પર એક વખત નજર કરી લઈએ। ઘણી બધી ઓટો કંપનીઓના આપણને નવેમ્બર વેચાણના આંકડા આવતા દેખાયા છે। સૌથી પહેલાં ટાટા મોટર્સ પર નજર કરો। અહીંયા 74,200 ગાડીઓ વેચવાનું અનુમાન હતું, જેની સામે તેમણે 74,753 જેટલી ગાડીઓ નવેમ્બર મહિનાની અંદર વેચી છે। કુલ વેચાણ યર ઓન યર બેઝિસ પર અહીંયા લગભગ 1% જેટલું વધતું દેખાયું છે। સ્થાનિક વેચાણ જે છે એ પણ લગભગ 1% જેટલું જ વધતું દેખાયું છે। આમાંથી સીવી સેલ્સ જે છે એટલે કમર્શિયલ વેહિકલનું જે વેચાણ છે 1% જેટલું ઘટ્યું છે, પરંતુ ઈવી સહિતની જે પેસેન્જર ગાડીઓ છે એના વેચાણમાં અહીંયા 2%નો વધારો ખાસ કરીને જોવા મળ્યો છે। એટલે સીવી સાઇડથી હજી પણ આપણને બજારની અંદર થોડીક ચિંતા આ મહિને જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। આ ઉપરાંત હમણાં જ જે કંપની લિસ્ટ થઈ હ્યુન્ડાઈ મોટર્સ, એના પણ આ મહિનાના આંકડાઓ આપણને આવતા જોવા મળ્યા છે। અહીંયા લગભગ 65,000 યુનિટનું અનુમાન હતું, જેની સામે માત્ર 61,000 જેટલી ગાડીઓ નવેમ્બર મહિનાની અંદર વેચાઈ છે। કુલ વેચાણ જે છે એમનું લગભગ 7% જેટલું ઘટ્યું છે। ગયા વર્ષે 65,000ની આજુબાજુ હતું, આ વખતે 61,252 પર છે। સ્થાનિક વેચાણ છે 2.5% જેટલું ઘટતું દેખાયું છે। 49,451ની સામે 48,246 પર છે। જો કે નિકાસ અહીંયાથી 20.5% જેટલી ઘટી છે। ગયા વર્ષે 16,350 યુનિટ જેટલી હતી, જે આ વખતે માત્ર 13,000 યુનિટની આજુબાજુ છે। એટલે દરેક મોરચે હ્યુન્ડાઈના વેચાણની અંદર આપણને નવેમ્બર મહિનામાં ઘટાડો આવતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। આ ઉપરાંત મારુતિ સુઝુકી પર પણ ધ્યાન રાખજો। 1.77 લાખ યુનિટ વેચવાનું અનુમાન હતું, જેની સામે તેમણે લગભગ 1.81 લાખ જેટલી યુનિટ વેચી છે। ટોટલ વેચાણ અહીંયાથી 10% જેટલું વધ્યું છે। ગયા વર્ષની સરખામણીએ 1.64%થી વધીને 1.81 લાખ યુનિટ પર આપણને પહોંચતી જોવા મળી છે। સ્થાનિક વેચાણ 8% જેટલું વધ્યું છે, 1.41 લાખ યુનિટની સામે 1.53 લાખ યુનિટ પર। અને સ્થાનિક પીવી સેલ્સ જે છે એ 5% જેટલું વધતું દેખાયું છે, કે જ્યાં આગળ લગભગ 1.41 લાખ યુનિટ પર રહેતું દેખાયું છે। અને ટોટલ એક્સપોર્ટ એટલે કે નિકાસ અહીંયાથી 25% જેટલી વધી છે, 28,633 યુનિટ પર। એટલે અહીંયાથી નિકાસનું કોન્ટ્રીબ્યુશન ખાસ કરીને વધ્યું છે, અને ઓવરઓલ ડોમેસ્ટિક વેચાણની અંદર પણ એક સારો એવો ઉછાળો દેખાયો છે, જેને પગલે ઓવરઓલ આંકડા જે છે તે આપણે અહીંયાથી પોઝિટિવ રહેતા દેખાયા છે। બીજી તરફ એસ્કોર્ટ કુબોટા, કે જ્યાં આગળ આપણને વેચાણમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે। 9,906 યુનિટથી લગભગ 9.5% જેટલું વેચાણ ઘટ્યું છે, 8,974 પર રહ્યું છે। એટલે જુઓ અત્યારે આપણને જેટલા આંકડા આવતા દેખાઈ રહ્યા છે, પેસેન્જર વ્હીકલમાં કોઈ એવી મોટી ચિંતા નથી। હ્યુન્ડાઈની અંદર ચોક્કસથી ઘટાડો છે, પરંતુ ટાટા અને એસ્કોર્ટ બંનેના જે સીવી વેચાણ છે એ કમર્શિયલ વ્હીકલના વેચાણ ત્યાં આગળ એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। પરંતુ હવે ટુ વ્હીલર કંપનીઓ પર આવ્યો। જુઓ હીરો મોટો કોર્પ 4.78 લાખ યુનિટ વેચવાનું અનુમાન હતું, જેની સામે 4.60 લાખ જેટલા યુનિટો અહીંયાથી આપણને આવતા દેખાયા છે। કુલ વેચાણ જે છે લગભગ 6.5% જેટલું ઘટ્યું છે। ગયા વર્ષે 4.91 લાખ હતું, આ વખતે 4.7 લાખ રહ્યું છે। ટોટલ મોટરસાઇકલ સેલ્સ પર 3.5% ઘટ્યું છે। ગયા વખતે 4.25% 4.41 લાખ યુનિટનું અનુમાન વેચાયા હતા, જેની સામે આ વખતે 4.25 લાખ જેટલા યુનિટ વેચાયા છે। જોકે ટોટલ એક્સપોર્ટ એમનું અહીંયાથી 36% જેટલું વધ્યું છે, 14,000થી વધીને 20,000 પર રહેતું જોવા મળ્યું છે। જોકે કંપનીનું એવું કહેવું છે કે જે 32 દિવસની આખી તહેવારોની સિઝન દિવસો ચાલ્યા છે, એમાં સૌથી વધારે વેચાણ અત્યાર સુધીનું જોવા મળ્યું છે। અને ફેસ્ટિવ પીરિયડ એટલે કે તહેવારોની સિઝનમાં લગભગ 13% જેટલું વેચાણ વધ્યું છે, અને 15
97.98 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. જો કે આપણે જોયું છે કે હીરો મોટોકોર્પમાં થોડાક ટેકનિકલ સંકેતો વીક થવાને કારણે પણ એક ઘટાડો આવ્યો છે અને આજના દિવસે પણ થોડો ઘણો ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે, કારણ કે અહીંયા સારા એવા ઉછાળાના અનુમાનની સામે ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આઈશર મોટર્સ રોયલ એનફિલ્ડનું વેચાણ અહીંયા તમને આ 82,000 યુનિટનું અનુમાન હતું, જેની સામે 82,257 યુનિટ પર જ રહ્યું છે. કુલ રોયલ એનફિલ્ડનું વેચાણ લગભગ 2% જેટલું ઘટતું દેખાયું છે. 82,257 વધતું દેખાયું છે. 82,257 યુનિટ પર છે ગયા વર્ષની સરખામણીએ. અને ખાસ કરીને જે સીવી સેલ્સ છે, કમર્શિયલ વ્હીકલ, એની અંદર 7.7% ચોક્કસથી ઉછાળો નોંધાયો છે, પરંતુ માત્ર 5700 યુનિટ જેટલું અહીંયાથી રહેતું જોવા મળ્યું છે. એટલે આ બંને પર એક ફોકસ રાખજો, આંકડા પોઝિટિવ છે. બીજી તરફ ટીવીએસ મોટર લગભગ 3.87 લાખ યુનિટ વેચાણનું અનુમાન હતું, જેની સામે 4 લાખ જેટલા યુનિટ વેચ્યા છે. કુલ સેલ્સ 10% વધ્યું છે. નિકાસ અહીંયાથી 25% જેટલી વધતી દેખાય છે. બીજી તરફ તમને ટુ વ્હીલરની અંદર 12%નો ઉછાળો આવ્યો છે, જ્યારે થ્રી વ્હીલર્સની અંદર લગભગ 27.5% ઘટાડો એક નોંધાયો છે. જોકે ઇલેક્ટ્રિક વ્હીકલનું જે વેચાણ છે 57% જેટલું ટીવીએસ મોટર માટે પોઝિટિવ રહ્યું છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ આંકડા ટીવીએસ મોટર તરફથી છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. જોજો તમને ખાસ કરીને હ્યુન્ડાઈમાં થોડું નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે, પરંતુ મારુતિ, ટાટા મોટર્સ ત્યાંથી પોઝિટિવ રહી શકે છે. હીરો મોટોકોર્પ, આઈશરમાં એક ઘટાડાના સંકેતો છે, પરંતુ ટીવીએસ મોટર, આઈશર્સ મોટર અહીંયાથી તમને એક પોઝિટિવિટી સાથે દેખાશે. એટલે આ બધા પર નજર રાખજો. પરંતુ આ સિવાય બે જગ્યાએ આજે મોટી બ્લોક ડીલ થવાની છે. એક સિપ્લામાં એક આજે મોટી બ્લોક ડીલ થવાની છે. પ્રમોટર્સ બ્લોક ડીલ દ્વારા 1.72% જેટલો હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ માટેની ફ્લોર પ્રાઇસ 1442 પ્રતિ શેર જેટલી રાખવામાં આવી છે, જે લગભગ શુક્રવારના બંધ ભાવેથી 6% જેટલો એક ડિસ્કાઉન્ટ પર છે અને લગભગ 2000 કરોડની બ્લોક ડીલની સાઇઝ હશે. એટલે જોઈએ અહીંયા બ્લોક ડીલ બાદ આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. બીજી તરફ તમને હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, આની અંદર પણ એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. 14.7% જેટલો હિસ્સો છે પ્રમોટર્સ વેચી શકે છે. ટ્રુ નોર્થ ફંડ, ઓર્ગેન ક્લોવ પોતાનો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. ઓરેન્જ ક્લોવ પોતાનો હિસ્સો વેચી શકે છે, માફ કરશો. અને ડીલ સાઇઝ 1267 કરોડની શક્ય છે. ડીલ માટે 968 જેટલી પ્રતિ શેર જેટલી એક ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, જે લગભગ 8%ના ડિસ્કાઉન્ટ પર છે. એટલે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, સિપ્લા બંનેમાં આજે બ્લોક ડીલ બાદ ઘટાડો આવે છે કે નહીં, એના પર એક ખાસ ફોકસ રહેશે. તો આ બધા પર એક નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, સમાચારના આધારે અન્ય પણ ઘણા બધા સ્ટોક્સ છે, તમારી ક્યાં નજર છે? ગુડ મોર્નિંગ નીરજ, હું શરૂઆત ડેક્સન ટેકથી કરીશ. એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે પેજેટ ઇલેક્ટ્રોનિક્સનું ખાસ કરીને ડિક્સનની જે સબસિડરી કંપની છે તેને કમ્પોનેન્ટ સ્માર્ટ ડિવાઇસ સાથે અહીંયા તેમને કરાર કર્યા છે અને ખાસ કરીને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે આ કરાર કરવામાં આવ્યા છે. અને કંપની, બંને જ કંપનીઓ મળીને ખાસ કરીને ગૂગલ પિક્સેલ છે તેમનું ઉત્પાદન અહીંયા કરશે. અને મેં પહેલાં જ કહ્યું કે ડિક્સન ટેકની આ સબસિડરી કંપની છે. આ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેના પર ખાસ નજર કરીએ તો નોમુરા તરફથી આપણને ડિક્સન ટેક માટે બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષણના ફંડ પર નજર કરશું તો તેમને 18,654 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે BRL બેન્ક્સ અને બજાજ ફાઇનાન્સ વચ્ચે. ખાસ કરીને બે કંપનીઓએ ખાસ કરીને કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઇસ્યુઝ નહીં કરવાના હવે તેમને નિર્ણય લીધો છે અને આ સહમતિ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને હાલમાં જેટલા પણ કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે તે સામાન્ય રીતે કાર્યરત રહેશે. પરંતુ ઓવરઓલ આ જે નિર્ણય જે લેવામાં આવ્યો છે કે કાર્ડ નહીં ઇસ્યુ કરવાના, આ બંને કંપનીઓની સહમતિ સાથે કરવામાં આવ્યું છે. અને બજાજ ફાઇનાન્સ સાથે કો બ્રાન્ડેડ કાર્ડની જે સંખ્યા છે તે ઘટીને હવે 37,000 થઈ ગઈ છે. ત્યાં જ એક વર્ષમાં 1.26 લાખ કાર્ડ ઘટાડીને હવે તેને 37,000 કરવામાં આવશે. એટલે એક મોટા ન્યૂઝ અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે બે બેન્કો વચ્ચે, એક એનબીએફસી કંપની અને બેન્કો વચ્ચે એક સહમતિ સાથે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. RBL તરફે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડીને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ બજાજ ફાઇનાન્સ માટે જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તે 8,400 રૂપિયા પ્રતિ શેર છે. બાયોકોન તરફથી આપણે નજર કરીએ, અહીંયા પર પોઝિટિવ સમાચાર છે. US FDA પાસેથી દવા માટે મંજૂરી મળતી સમાચાર આપતા આપણને સમક્ષ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને બાયોકોનની સબસિડરી કંપની બાયોકોન બાયોલોજિકલ્સ જે છે તેમના તરફથી અહીંયા દવા માટે આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. અને આ દવાનો ઉપયોગ જે છે તે ખાસ
ખાસ કરીને આથરાઇઝડ જે દર્દીઓ છે તેના માટે કરવામાં આવે છે. એટલે આ કાઉન્ટર્સ પણ ખાસ ફોકસમાં રહેશે. અને આપણે જોઈએ છે લાસ્ટ જ્યાં ફાર્મા કંપનીઓમાં ઘણું દબાણ હતું, પરંતુ બાયોકોન એક આપણને સારા ઝોન સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે અને એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કોલ ઇન્ડિયા પર નજર કરીએ, અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ઉત્પાદન અપડેટના સમાચાર આવ્યા છે કે નવેમ્બરમાં કોલ ઉત્પાદન જે છે લગભગ આપણને 7% વધતું જોવા મળ્યું છે વાય ધોરણે. ત્યાં જ કોલ ડિસ્પેચ પર નજર કરશું, ત્યાં પણ આપણને નંબર્સ તે વધતા જોવા મળ્યા છે. એ 85.22 MTની સામે વધીને આપણને 90.62 MT જોવા મળ્યા છે. અને સૌથી અગત્યની વાત છે કે ઇસ્ટર્ન કોલ ફિલ્ડ્સની કિંમત જે છે તેમાં પણ વધારો થયો છે, જે 450 પ્રતિ ટનથી વધારીને 700 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ નજર કરી લે એસ્ટર ડીએમ હેલ્થકેર. અહીંયા મર્જરના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ બ્લેકસ્ટોન અને ક્વોલિટી કેર ઇન્ડિયા સાથે તેમને અહીંયા મર્જર કર્યું છે અને ખાસ કરીને કંપનીએ કેર હોસ્પિટલ્સ માટે અહીંયા મર્જર કરી છે. તેમણે આ એક જાહેરાત પણ કરી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે શેર સ્પેસ રેશિયો દ્વારા આ એસ્ટર ડીએમ કેરનું આ મર્જર કરવામાં આવ્યું છે અને આ આગળ ડીલ થશે તો કંપની જે છે તે 3જા નંબરની સૌથી મોટી હોસ્પિટલ્સ આપણને બનતી જોવા મળશે. અને ખાસ કરીને બ્લેકસ્ટોન અને સેન્ટ્રલ પાસેથી લગભગ કેરનો તેઓ 1.9 કરોડ શેર્સ એસ્ટર ડીએમએ અહીંયા ખરીદી રહ્યા છે. અને અગર પ્રાઇસની વાત કરું તો તે લગભગ 485.80 પ્રતિ શેરના ભાવ પર આ શેર્સ પરચેસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અગર ક્વોલિટી કેરની વાત કરીએ તો 1.86 કરોડ શેર્સ જે છે તે 456.33 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયા ઇસ્યુ કરવામાં આવશે. અને જે કરંટ પ્રાઇસની વાત કરું છે, ગઈકાલના જે ક્લોઝિંગ પ્રાઇસ છે તેનાથી 9% ડિસ્કાઉન્ટ પર આ પ્રાઇસ આપણને જોવા મળી રહ્યો છે. એટલે એસ્ટર ડીએમએનું કાઉન્ટર પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને આપણે જોયું છે કે ફ્રાઇડેના કાઉન્ટરમાં સારી આપણને તેજી ઘણા સમયથી આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ કોચિન શિપયાર્ડ પર નજર કરીએ, અહીંયા ઓર્ડર્સ મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. રક્ષા મંત્રાલય પાસેથી લગભગ 1000 કરોડનો અહીંયા તેમને મોટો ઓર્ડર મળ્યો છે અને કંપનીને મોટા નેવલ વેસલના સમારકામ માટે આ ઓર્ડર્સ આપણને મળતો જોવા મળી રહ્યો છે. અને કોચિન શિપયાર્ડ પણ આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે ગિવ્સ કોટન્સ પર, અહીંયા પણ પોઝિટિવ સમાચાર. બોર્ડ પાસેથી અહીંયા મંજૂરી મળતા આપણને સમાચાર જોવા મળ્યા છે. કંપનીએ ગિવ્સ ઇલેક્ટ્રોનિક મોબિલિટીના IPO માટે અહીંયા બોર્ડ પાસેથી તેમને આપણને મંજૂરી મળતી જોવા મળી છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે પ્રદીપ ફોર્સ પર, અહીંયા પ્લાન્ટ બંધ થવાના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને ગોવામાં એમોનિયા અને યુરિયા પ્લાન્ટ જે છે તે કંપની હવે બંધ કરવાની યોજના બનાવી રહી છે. એનું મેઇન કારણ એ છે કે પ્રાઇમરી અને સેકન્ડરી રિફોર્મ છે અને LTS ક્વોલિટીઝ છે તેમાં ફેરફાર કરવા માટે કંપની આ યોજના બનાવી રહી છે અને કદાચ આ પ્લાન્ટ બંધ થઈ શકે છે. ત્યારબાદ મોઇલ પર નજર કરી લઈએ. મોઇલમાં ખાસ કરીને મેંગેનીઝ ઘટક છે તેમના પ્રાઇસ અહીંયા ઘટવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. લગભગ 44% અને 3% મેંગેનીઝ જે છે તેના પ્રાઇસમાં અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે. અને બીજી તરફ 3% 44%થી નીચેના જે મેંગેનીઝ ઘટકો છે તેમાં 1%નો વધારો કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આપણને જોવા મળી શકે છે. એટલે આ બધા જ કાઉન્ટર્સ છે ચાંદની મેં અને નીરજે જેટલા થયા છે દરેકમાં આજે આપણને સારું એવું એક્શન જોવા મળી શકે છે. જી નીરજ, તૃપ્તિ, બંને